તો આજે આ કાઇટ ચેલેન્જ માં 6 માંથી જે જીતે એને આ 15000 મળવાના છે. પછી બે જણને એક એક નો પતંગ કટ કરવાનો છે. કોણ કોનો કાપી શકે જોઈએ છે. હવે આમાંથી કોને પતંગ. રૂકો જરા સબર કરો. હેલો ગાઈસ, કેસે હો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો. તો તમને બધાને ખબર છે કે મકર સંક્રાંતિ આવી રહી છે તો પતંગનો મોસમ ચાલે છે. તો પતંગ તો બધા ચગાવે, પણ કાં તો આપણે કોઈકનો પતંગ કાપી, કાં તો આપણો કોઈક પતંગ કાપી જઈએ, એમાં કાંઈ આપણને મળે નહીં. પણ આજના વિડીયોમાં છે ને આ 7 જણામાંથી કોઈ પણ એકને આ છે ને 15000 રૂપિયા મળવાના છે. પૈસા ही पैसा होगा. તો આપણે આજે કરવાના છીએ 15000 કાઇટ ચેલેન્જ. તો આ 15000 તૈયાર છે. આજના કાઇટ ચેલેન્જમાં 2 જણાને પતંગ ચગાવવાનો રહેશે. મતલબ કે એક એક જણાને એક એક પતંગ ચગાવવાનો છે. જેનો પતંગ કપાઈ જાય એને આ કાઇટ ચેલેન્જમાંથી બહાર કાઢી નાખવામાં આવશે. તો આજે આ કાઇટ ચેલેન્જમાં 6 માંથી જે જીતે એને આ 15000 મળવાના છે. તો આ 6 જણામાંથી 2 જણને પહેલા પતંગ ચગાવવાના છે. પછી 2 જણને એક એક નો પતંગ કટ કરવાનો છે. કોણ કોનો કાપી શકે જોઈએ છે. હવે આમાંથી કોને પતંગ ચગાવ. रुको जरा सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ છે. પહેલા કહું, પહેલા આ આયુષભાઈ ને રાહુલભાઈ ને પતંગ ચગાવવાનો છે. ઓકે ઓકે, તો ચલો તૈયાર થઈ જાઓ. તો રાહુલભાઈ એની પતંગ લઈને રેડી છે. હવે અમે આયુષભાઈ રેડી છે. તો આયુષભાઈ ને રાહુલભાઈ બે રેડી થઈ ગયા છે. તો હવે એ બે પતંગ ચગાવશે. કોણ કોનો કાપે છે જોઈએ આપણે. હવે આયુષભાઈ નો પતંગ ચગી ગયો છે. રાહુલભાઈ પતંગ ચગાવે છે. હવે જોઈએ આપણે કોણ કોનો કાપી શકે છે. એ બે દૂર દૂર તો રહો આમ થોડા. બસ હવે ચગાવો, ચાલો. કોણ કોનો કાપે છે જોઈએ હવે આપણે. તો હવે બે ના પતંગ ચગી ગયા છે. આયુષભાઈ ને રાહુલભાઈ ના ભાઈ ના પતંગ ચગી ગયા છે. તો હવે બે લગાડવાના છે. કોણ કોનો કાપી શકે છે જોઈએ હવે. લગાડો. યસ. તો રાહુલભાઈ નો પતંગ હલવાઈ ગયો છે. તો મોદીભાઈ આયુષભાઈ રાહુલભાઈ નો પતંગ કાપી કાઢ્યો છે. તો આમાં જીતી ગયા છે આયુષભાઈ. તો ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. એમાં રાહુલભાઈ ને આયુષભાઈ નો રાઉન્ડ હતો. એમાં આ રાહુલભાઈ નો પતંગ કપાઈ ગયો છે. તો તમારા રાહુલભાઈ તમે બહાર આવી જાઓ હવે અહીંથી. તો આ આયુષભાઈ જીતી ગયા છે. નેક્સ્ટ રાઉન્ડ આપણે શરૂ કરવાનો છે. તો નેક્સ્ટ રાઉન્ડમાં છે ને આ ગણેશભાઈ ને વિપુલભાઈ આવવાના છે પતંગ ચગાવવા. કોણ કોનો કાપે છે હવે જોઈએ આપણે. તો અહીંયા ગણેશભાઈ હવે પતંગ લઈને રેડી થઈ ગયા છે ને વિપુલભાઈ નો હવે પતંગ ઉડે છે. હવે થોડી વારમાં વિપુલભાઈ નો પતંગ ચગે છે. હવે જોઈએ આપણે આ બે માંથી કોણ કોનો પતંગ કાપી શકે છે. આ ગણેશભાઈ કાપી શકે છે, વિપુલભાઈ કાપી શકે છે. વિપુલભાઈ ને ગણેશભાઈ નો બે નો પતંગ ચગી ગયો છે. તો હવે જોઈએ આપણે બે માંથી કોણ કોનો કાપી શકે છે પતંગ. તો ગણેશભાઈ નો હવે પતંગ કમાવા ઉપર છે. કોનો પતંગ કપાય છે આપણે જોઈએ. તો હવે ગણેશભાઈ નો પતંગ કપાઈ ગયો છે. તો હવે વિપુલભાઈ જીતી ગયા છે. ગણેશભાઈ નો પતંગ કપાઈ ગયો છે ને વિપુલભાઈ જીતી ગયા છે. આ પહેલા રાઉન્ડમાં આયુષભાઈ જીતા હતા. તો હવે બીજો રાઉન્ડમાં વિપુલભાઈ જીતા છે. તો તમે અહીંયા આવો. તો બીજા રાઉન્ડમાં ગણેશભાઈ હારી ગયા છે. તો ગણેશભાઈ તમે આ સાઈડ આવો હવે રાહુલભાઈ ની બાજુમાં. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. ત્રીજામાં હવે કૌશિકભાઈ ને કુનાલભાઈ. કુનાલભાઈ નો પતંગ ચગી ગયો છે ને કૌશિકભાઈ નો ભાઈ પતંગ ચગી ગયો છે. હવે તો કુનાલભાઈ નો પતંગ ચગી ગયો છે. હવે જોઈએ આપણે કોણ કોકનો પતંગ કાપી શકે છે. કુનાલ ખેંચ. તો કૌશિકભાઈ નો હવે ખેંચાઈ ગયું છે. કુનાલભાઈ નો પતંગ કપાઈ ગયો છે. કુનાલભાઈ કોમ્પિટિશન માંથી બહાર નીકળવાના છે. હવે કૌશિકભાઈ જીતી ગયા છે. વાહ કૌશિકભાઈ વાહ. બીજા રાઉન્ડમાં કુનાલભાઈ ની પતંગ કપાઈ ગઈ છે. તો કુનાલભાઈ હવે બહાર નીકળી જાય છે. આ ગણેશભાઈ ની સાઈડ માં આવી જાઓ તમે. આ કૌશિકભાઈ જીતી ગયા છે. તો હવે આ 3 ની ફાઇનલ થવાની છે. વિપુલભાઈ, આયુષભાઈ ને કૌશિકભાઈ. 3 રાઉન્ડમાં આ 3 વિનર છે. તો હવે આ 3 માંથી એક છે ને ડાયરેક્ટ સીધો ફાઇનલ માં જવાનો છે. 3 જણને પાકવાનું છે. તો ચલો પાકી જાઓ હવે તમે ત્રણેય. કૌશિકભાઈ ફાઇનલ માં આવ્યા છે ડાયરેક્ટ. તો આ બેનું હવે ચોથા રાઉન્ડમાં આયુષભાઈ ને વિપુલભાઈ.
આયુષભાઈ નો પતંગ ચગી ગયો છે, વિપુલભાઈ નો પતંગ ચગી ગયો છે. હવે આ ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, આની પછી ફાઇનલ છે. તો હવે બે ના પતંગ ચગી ગયા છે. હવે કોણ કોનો કાપે છે આમાંથી જોઈએ. આયુષભાઈ નો કપાઈ જાય છે કે વિપુલભાઈ નો કપાઈ જાય જોઈએ આપણે. આયુષભાઈ નો પતંગ કપાઈ ગયો છે, તો આયુષભાઈ હવે આમાંથી હારી ગયા છે. તો આ જીતી ગયા છે હવે વિપુલભાઈ. હવે તો આ ફાઇનલ મેચ કૌશિકભાઈ ને વિપુલભાઈ ની થવાની છે. તો આ ચોથા રાઉન્ડમાં આયુષભાઈ હારી ગયા છે. તો આયુષભાઈ તમે આ સાઈડમાં વી આવો, કુનાલભાઈ ની રાહુલભાઈ ની બાજુમાં. તો આ ચોથા રાઉન્ડમાં વિપુલભાઈ જીત્યા છે. તો હવે ફાઇનલમાં કૌશિકભાઈ ને વિપુલભાઈ જોઈએ હવે કોણ કોનો પતંગ કાપે છે અને કોણ 15,000 રૂપિયા જીતે છે. તો હવે કૌશિકભાઈ ને વિપુલભાઈ ની ફાઇનલ મેચ શરૂ થાય છે. તો આપણે જોઈએ હવે કૌશિકભાઈ જીતે છે કે વિપુલભાઈ જીતે છે. તો કૌશિકભાઈ હવે એનો પતંગ ચગાવવા રેડી થઈ ગયા છે. તો ચગાવો તમારો પતંગ કૌશિકભાઈ. પતંગ ચગી રહ્યો છે. હવે જોઈએ આપણે આમાંથી કોણ ફાઇનલ જીતે છે, કોણ 15,000 રૂપિયા જીતે છે. આપણે જોઈએ લાસ્ટ ફાઇનલ રાઉન્ડ છે. હવે સ્ટાર્ટ હો. કૌશિકભાઈ ખેંચી રહ્યા છે, ફૂલ મહેનત ચાલુ છે. કૌશિકભાઈ ના પગમાં દોરી જલવાઈ ગઈ છે. કૌશિકભાઈ નો પતંગ હલવાઈ જવાનો છે. એ નથી કપાયો. કૌશિકભાઈ ફાઇનલ જીત્યું હોય તો ફૂલ મહેનત કરવી પડશે. કૌશિકભાઈ નો પતંગ બહુ વધારે વયો ગઈ છે. કૌશિકભાઈ નો પતંગ છે ને બહુ દૂર છે. હવે જોઈએ કોનો પતંગ કપાય છે. લાગી ગયા છે. કૌશિક વિપુલભાઈ હારી ગયા છે. કૌશિકભાઈ ફાઇનલ વિનર થઈ ગયા છે. કૌશિકભાઈ નો હજુ પતંગ ચગે છે એટલે કૌશિકભાઈ વિનર. તો ફાઇનલી કૌશિકભાઈ ફાઇનલ જીતી ગયા છે. તો કૌશિકભાઈ ને 15,000 રૂપિયા મળવાના છે. ફાઇનલી કૌશિકભાઈ 15,000 રૂપિયા જીતી ગયા છે. તો આપણે આ 15,000 રૂપિયા કૌશિકભાઈ ને આપી દઈએ. હવે આલ્યો કૌશિકભાઈ. થેન્ક યુ, વેલકમ. હેલો ગાઈઝ, તો ફાઇનલી કાઇટ ચેલેન્જમાં કૌશિકભાઈ જીતી ગયા છે. તો કૌશિકભાઈ 15,000 રૂપિયા જીત્યા છે. આવા ને આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલમાં બના રહેજો. તો અમારા આ વિડીયોને છે ને તમે લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને. ગાઈઝ હવે આપણે મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં. તબ તક કે લીએ ટાટા, બાય બાય.